ભગવાન બુદ્ધ જાપાનના ઓસાકા શહેર પાસેના એક ગામમાં રહેતા હતા. તેમની ખ્યાતિ દેશભરમાં ફેલાઈ ગઈ અને દૂર દૂરથી લોકો તેમને મળવા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવા આવતા. એક દિવસની વાત છે. બુદ્ધ પોતાની વસ્તુ લઈને મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે અચાનક એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને તેમને સારું ખરાબ કહેવા લાગ્યો. તેણે પહેલા બુદ્ધને ઘણા અપમાનજનક શબ્દો કહ્યા, પરંતુ તેમ છતાં બુદ્ધ સ્મિત સાથે ચાલતા રહ્યા. બુદ્ધને આવું કરતા જોઈને તે માણસ વધુ ગુસ્સે થઈ ગયો અને પોતાના પૂર્વજોનું પણ અપમાન કરવા લાગ્યો. પરંતુ તેમ છતાં બુદ્ધ હસતા હસતા આગળ વધતા રહ્યા. બુદ્ધ પર તેના શબ્દોની કોઈ અસર ન થઈ તે જોઈને અંકિતા નિરાશ થઈ ગઈ અને તેના માર્ગથી દૂર ખસી ગઈ. તે વ્યક્તિ જતાની સાથે જ તેણે આશ્ચર્ય સાથે પૂછ્યું, બુદ્ધ, તમે તે દુષ્ટ વ્યક્તિની વાતનો જવાબ કેમ ન આપ્યો અને તેનાથી પણ વધુ તમે હસતા જ રહ્યા? શું તેના શબ્દોથી તમને દુઃખ નથી થયું? જે બુદ્ધ કંઈ બોલ્યા ન હતા અને તેને અનુસરવા માટે સંકેત આપ્યો. થોડીવાર ચાલ્યા પછી તે બુદ્ધ પાસે ક્યારે પહોંચ્યો. બુદ્ધે કહ્યું, તમે અહીં રાહ જુઓ, હું હમણાં જ અંદરથી આવ્યો છું. બુદ્ધ થોડા સમય પછી એક સ્ત્રી એક કપડું લઈને બહાર આવી અને તેણે તેના શિષ્યને આપ્યું અને કહ્યું, તમારા કપડાં ઉતારો અને આ પહેરો. કપડામાંથી એક વિચિત્ર ગંધ આવી રહી હતી અને શિષ્યએ તેને હાથમાં લેતા જ તેને ફેંકી દીધો. ભગવાન બુદ્ધ, મને કહો કે શું થયું? તમે મારા આ કપડાં પહેરી શકતા નથી, તેવી જ રીતે હું પણ તે વ્યક્તિ દ્વારા ફેંકવામાં આવેલા શબ્દોને સ્વીકારી શકતો નથી. ફક્ત એટલું યાદ રાખો કે જો કોઈ તમને અર્થ વગર સારું કે ખરાબ કહે ત્યારે તમે પોતે ગુસ્સે થાઓ છો, તો તેનો અર્થ એ છે કે તમે તમારી સ્વચ્છ વસ્તુઓને બદલે તેના દ્વારા ફેંકી દેવામાં આવેલા ગંદા જૂના કપડાં પહેર્યા છે. મિત્રો, આ દિવસે કથામાં ગુરુએ શાંત રહીને પોતાના અને પોતાના વિચારો પર નિયંત્રણ રાખવાની વાત કરી છે. આપણે કોઈની અપશબ્દોથી જરાય પરેશાન ન થવું જોઈએ. ફક્ત આપણું મન અને શરીર પર નિયંત્રણ હોવું જોઈએ. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.